તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે જે અગાઉના લેક્ચર હતા એની અંદર સમાજશાસ્ત્ર વિષય શરૂ કરનાર ઓગસ્ટ કોન્ત વિશે માહિતી મેળવી, ત્યારબાદ ઇમાઇલ દુર્ખીમ વિશે માહિતી મેળવી, ત્યારબાદ આજે પાછા મળીએ છીએ એ પહેલા હર્બર્ટ સ્પેન્સર વિશે પણ વાત કરી, અને આજે જે છે મહત્વના આપણા સમાજશાસ્ત્રી છે એના વિશે આપણે વાત કરવાના છીએ। તો એનો એક પ્રસિદ્ધ વાક્ય છે કે હે દુનિયાના મજૂરો સંગઠિત બનો, હે દુનિયાના મજૂરો સંગઠિત બનો, તમારે કશું જ ગુમાવવાનું નથી, તમારે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે ગુલામીની જંજીરો। તો આ જે હું વાત કરી રહ્યો છું એ વાત કરી રહ્યો છું કાર્લ હેનરી માર્ક્સ, એટલે કે કાર્લ હેનરી માર્ક્સ ની વાત કરી રહ્યો છે, અથવા આપણે એને ઓળખીએ છીએ કાર્લ માર્ક્સ તરીકે, જેમનો જન્મ જર્મનીની અંદર થયો હતો। તો જર્મનીના આમ કહીએ તો ફિલોસોફર, સોશિયોલોજિસ્ટ, બરાબર, અને મહાન વિચારક હતા, અને એને સમાજશાસ્ત્ર વિષયને એક તદ્દન જ નવા રૂપની અંદર છે એને રજૂ કર્યો। તો ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ અને સમજીએ। તો એનું આખું જે નામ છે હું અહીં નોંધું છું, બરાબર, તો એના નામને આપણે નોંધતા જઈએ, સાથે જે છે એ બાબતો નોંધીએ, બરાબર। ચાલ હવે જો કાર્લ હેનરી માર્ક્સ, એમનું આખું પૂરું નામ છે કાર્લ હેનરી માર્ક્સ, જન્મ 1818 ઈસવીસન 1818, ઈસવીસન 1818, અને મૃત્યુ ઈસવીસન 1883। તો આ ખાસ યાદ રાખજો, કાર્લ હેનરી માર્ક્સ જે છે એમનો જન્મ જર્મનીની અંદર ઈસવીસન 1818 માં થયો, અને એમનું મૃત્યુ ઈસવીસન 1883 ની અંદર થયું। તો હું અહીં બે સ્થળ પણ લખી નાખું છું જેથી કરીને આપણને ખ્યાલ રહે। તો પહેલી છે એ જન્મની સાલ છે, અને એનો જન્મ થયેલો છે જર્મનીની અંદર, અને મૃત્યુ જે છે એ લંડન એટલે કે યુનાઇટેડ કિંગડમ, એનું પાટનગર, બરાબર। તો જર્મની ને લંડન એ તમારે યાદ રાખવાનું રહે છે। ચાલો હવે એના વિશે બે ત્રણ પોઈન્ટ્સ છે, મહત્વની માહિતી છે, તો એ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કાર્લ માર્ક્સ નું જાણીતું પુસ્તક કે જે ખૂબ જ લોક ચાહના ધરાવે છે એ પુસ્તકનું નામ છે દાસ કેપિટલ। આ એમનું પ્રસિદ્ધ અને અત્યારે પણ લોકપ્રિય હોય એવું પુસ્તક હોય તો એ છે દાસ કેપિટલ। તમે એની ઇમેજ જે છે એ જોઈ શકો છો, એનો જે ફ્રન્ટ પેજ જે છે મેં અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે, દાસ કેપિટલ। ચાલો, તો આ એનું પુસ્તક છે, એટલે એના વિશે પહેલી વસ્તુની ખાસ યાદ રાખજો। બીજી વસ્તુ એના પોઈન્ટ ટુ પોઈન્ટ નોંધીએ આપણે, તો એની અંદર પહેલી વસ્તુ આવે છે કે સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના પ્રણેતા। ચાલો, તો આ પહેલો પ્રશ્ન આપણો થયો ગયો કે ભાઈ સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના પ્રણેતા કયા સમાજશાસ્ત્રી હતા? તો સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના પ્રણેતા કાર્લ માર્ક્સ અથવા તો કાર્લ હેનરી માર્ક્સ ને ગણવામાં આવે છે, બરાબર। હવે પછી આગળ નોંધીએ, તેઓ એવા પ્રથમ સમાજશાસ્ત્રી હતા કે જેમણે, જોજો યાદ રાખજો કારણ કે આ બહુ મહત્વનો ટોપિક છે, કે એ તેઓ પ્રથમ એવા સમાજશાસ્ત્રી હતા કે જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર
કે જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે એવું સાબિત કર્યું. તો આપણો પોઈન્ટ થઈ ગયો. બરાબર. એક તો પહેલા તો કે સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના પ્રણેતા છે. આ ખાસ યાદ રાખજો કાર્લ માર્ક્સ વિશે. બીજું એનું મહત્વનું પુસ્તક દાસ કેપિટલ, ફરી હું યાદ અપાવ્યા કરીશ. બીજું, તેઓ પ્રથમ એવા સમાજશાસ્ત્રી હતા કે જેમણે ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિનો પ્રભાવ હોય છે એવો એ વાત ઉપર એને ભાર મૂક્યો એવું એને સાબિત કર્યો. બરાબર. હજી એના વિશે બે બાબત એવી છે જેને આપણે અહીંયા નોટ કરતા જઈએ. તેમના મતે ઇતિહાસ જુદા જુદા તબક્કે. હવે ઇતિહાસ જે છે એને જો અહીંયા એક બાબત અહીં સ્પષ્ટ કરી ભાઈ, ઐતિહાસિક ઘટના એટલે કે ઇતિહાસ ઉપર કે આજના સમય, ઇતિહાસ હોય કે આજનો સમય, એ દરેક ઉપર આર્થિક પરિસ્થિતિ, એટલે આ ખાસ યાદ રાખજો કે કયા એવા સમાજશાસ્ત્રી હતા જેને આર્થિક પરિસ્થિતિ ઉપર વધારે ભાર મૂક્યો. તો એની અંદર તમારે યાદ રાખવાનું છે કાર્લ માર્ક્સ. બરોબર. તો એમના મતે ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનો, જો અહીં શબ્દ આવી ગયો ઉત્પાદનના સાધનોને આધારે સામાજિક વર્ગ રચના થાય છે. બરાબર. તો એમણે કીધું કે જુદા જુદા ઉત્પાદનના, હવે જો પહેલા અહીંયા શબ્દ સમજો કે ઉત્પાદનના સાધનોને આધારે. બરાબર. જો વયાનો જાવ જોવા અહીંયા ફરી વખત ઉત્પાદનના સાધનો. તો તમે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો ઉત્પાદનના સાધનો. પણ હું અહીં તમને કહી દઉં તો જો અહીંયા ખાલી મસ્ત નોંધ કરું છું. તો ઉત્પાદનના સાધનો. હવે ઉત્પાદનના સાધનો એટલે શું? તો કે જેનાથી કોઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકાય, કોઈ પાકનું ઉત્પાદન કરી શકાય, જે ઉત્પાદનની અંદર મુખ્ય ભૂમિકા ભજવતા હોય. તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે. એમાં એક છે જમીન, બીજું છે મૂડી, ત્રીજું છે શ્રમ અને ચોથું છે નિયોજન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો આને શું કહેશું આપણે? ઉત્પાદનના સાધનોને. કાર્લ માર્ક્સ એમ જ કહેતા હતા ભાઈ, ઇતિહાસના જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોને આધારે, જો આ ઉત્પાદનના સાધનો થઈ ગયા, એના આધારે સામાજિક વર્ગ રચના થાય છે. બરોબર. અને હારવાર એવું નોંધે છે તેઓ માનતા હતા કે ઇતિહાસ દરેક તબક્કે 2 વર્ગોમાં, ખાસ યાદ રાખજો કેટલા વર્ગોમાં? 2 વર્ગોમાં વહેંચાયેલો હોય છે. તો ખાસ યાદ રાખજો, જો ઉત્પાદનના સાધનોને આધારે સામાજિક વર્ગ વ્યવસ્થા. હવે જો પહેલા એક સમજો કે વર્ગ વ્યવસ્થા એટલે શું? કે સમજો કે તમે કોઈ ક્લાસની અંદર બેઠા છો, તો ત્યાં વિદ્યાર્થીઓ અલગ અલગ ધર્મના હશે, અલગ અલગ જ્ઞાતિના હશે, પણ છતાં પણ ધોરણ 9 કે ધોરણ 10 કે ધોરણ 11 કોઈ પણ ધોરણ હોય, એની અંદરનો એક સમૂહ હશે અલગ અલગ વ્યક્તિઓ, તો એને એક વર્ગ તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતે કોઈ કામના સંદર્ભમાં જોઈએ ભાઈ, ખેડૂત છે તો ખેડૂતોનો એક આખો વર્ગ આવે, શિક્ષકો તો શિક્ષકોનો એક આખો વર્ગ આવે કે જે સમાન કામ કરતા અથવા સમાન ધ્યેય માટે જે ભેગા થયા હોય. જોજો, સમાન કામ કરતા હોય અથવા તો સમાન ધ્યેય માટે ભેગા થયા હોય એવા વ્યક્તિઓના સમૂહને આપણે શું કહીશું? તો કે વર્ગ તરીકે ઓળખવામાં આવે. બરાબર.
તો એ તો એમ જ માનતા કે ભાઈ વર્ગની રચના થાય છે ઉત્પાદનના સાધનોને આધારે, અને એને એમ કીધું કે ઇતિહાસ દરેક તબક્કે બે વર્ગોમાં વહેંચાયેલો હોય, બરાબર. તો હવે આ બે વર્ગો કયા કયા છે તો એ આપણે નોંધીએ. તો જો આ બે વર્ગો એટલે તો આ બે વર્ગોની અંદર એમાં પહેલો જે વર્ગ આવશે એને ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ. અને આપણે આને ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ એ મેં તમને સમજાય સ્પષ્ટતાથી એટલા માટે મેં તમને કીધું. જો ઉત્પાદનના સાધનો અહીંયા ચાર છે તો એની માલિકી ધરાવતો વર્ગ. હવે સમજો કે જેની પાસે પોતાની જમીન છે. મૂડી એટલે શું થાય તો કે ભાઈ માનવો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો, જેમ કે કોઈ બહુ મોટી મશીનરી હોય, કોઈ ફેક્ટરીની અંદર જે છે એના જે મહત્વના જે માણસો છે એ તમામ બાબતો, તો આ બધું મૂડીની અંદર સમાવેશ થાય. પછી શ્રમ અને નિયોજન. તો આ જો આમાં જમીન, મૂડી અને નિયોજન જે છે એ ત્રણ વસ્તુ ખૂબ જ મહત્વની. શ્રમ એ ઉત્પાદનનું જીવંત સાધન છે, જરૂરી છે, પણ એ શ્રમ તો એને બહારથી પણ મળી જવાનો છે ને. સમજો કે મજૂર દ્વારા એ શ્રમનું ઉત્પાદન કરવામાં આવે છે, તો એને પૈસા આપીને ખરીદી શકવાનો, પણ આ બધી વસ્તુઓ જેની પાસે છે એ લોકોની જે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ કહેવાય. તો આપણે એને ટૂંકમાં માલિક વર્ગ પણ કહીએ. માલિક વર્ગ, બરોબર. તો આ થઈ ગયો એક માલિક વર્ગ. અને બીજો જે છે એને કહેશું આપણે શ્રમજીવી વર્ગ, બરોબર. શ્રમજીવી વર્ગ એટલે કે એની પાસે ફક્ત ને ફક્ત દેવા માટે, લેવા માટે કે ગુમાવવા માટે કોઈ ચીજ વસ્તુ નથી. એની પાસે કમાવા માટે એની પાસે શ્રમ સિવાય કશું જ નથી, એવો વર્ગ. તો જો સમજજો કે આ એક એવા સમાજશાસ્ત્રીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે સમાજશાસ્ત્રીએ એમ પણ કહેલું કે જો વિશ્વની અંદરથી જો વિશ્વના મજૂરો એકઠા થઈ જાય અને વિશ્વની અંદરથી જો મૂડીવાદ જે છે એ સંપૂર્ણપણે ખતમ થઈ જાય. જો પાછો શબ્દ આવ્યો મૂડીવાદ, તો મૂડીવાદ એટલે શું તો કે ભાઈ જો અમેરિકા છે, જાપાન છે, એવા બધા જે દેશો છે એ દેશોએ મૂડીવાદ એટલે શું તો કે ભાઈ જેની અંદર વધારે નફો થાય એની અંદર વધુ રોકાણ કરવું, બરોબર. એની અંદર પોતાની મશીનરી, એની અંદર ઉત્પાદનના સાધનો વધારે ફાળવવા, તો એ મૂડીવાદી વિચારધારા છે. હવે એમાં કેવું થાય કે જેની પાસે વધુ પૈસા છે વધારે વધુ પૈસા વાળો થતો જાય, જેની પાસે પૈસા ઓછા છે એ ગરીબ બનતો જાય. તો મૂડીવાદી જે વર્ગ જે છે જે ખૂબ જ સુખ સુવિધા ભોગવે છે એની વાત કરે છે. તો અહીંયા જો ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ એટલે કોણ? માલિક વર્ગ. અને બીજો છે શ્રમજીવી વર્ગ. હવે તમે સમજો કે માલિક વર્ગ છે એ એવો નહીં વિચારે, જો મોટા ભાગના માલિકોની વાત નથી કરતો, પણ એવા જે છે 70 થી 80% માલિકો એવા છે એ હંમેશા એવું વિચારતા હોય કે સૌથી વધારે નફો પોતાની પાસે રહે, બરોબર. સીધી વસ્તુ છે કે સૌથી વધુ નફો પોતાની પાસે રહે. અમુક વર્ગ એવો વિચારતો હોય, માલિક વર્ગના સંદર્ભમાં જ વાત કરું તો એ માલિકો એવું ઘણા વિચારે છે કે ભાઈ એના મજૂરોને પણ ફાયદો થાય, એને મજૂર તરીકે પણ ન ઓળખે, એના શ્રમજીવી અથવા તો એના એમ્પ્લોય તરીકે ઓળખે કે ભાઈ એના થકી આપણે છીએ. પણ બધા માલિકો વિચારતા નથી, બરોબર. તો જો અહીંયા શ્રમજીવીનો વર્ગ છે અને આ શ્રમજીવીઓ જે છે એની પાસે કશું જ નથી, અને એના કારણે હંમેશા જોજો માલિક વર્ગ અને શ્રમજીવી કે જે મજૂરી કરે છે અથવા તો કામ કરે છે એની વચ્ચે સંઘર્ષ છે એ સતત ચાલ્યા કરે છે. તો જો તો આ ફરી વખત જોઈ લઈએ તો કાર્લ હેનરી માર્ક્સ, જન્મ ઈસવીસન 1818 જર્મની, મૃત્યુ ઈસવીસન 1883 લંડન. ખાસ યાદ રાખજો એમનું પ્રસિદ્ધ પુસ્તક છે દાસ કેપિટલ. સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાના પ્રણેતા છે. તો આ ખાસ યાદ રાખજો, સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારા. સંઘર્ષવાદી એટલે સંઘર્ષ કરવાની વાત કરે છે, સમાજવાદી એટલે સમાજમાં સમાન બધા હોવા જોઈએ એમ બાબત છે અહીંયા, બરોબર. બીજું, તેમના મતે ઇતિહાસ જુદા જુદા તબક્કે ઉત્પાદનના સાધનોને આધારે સામાજિક વર્ગ રચના થાય છે. તેમના મતે ઇતિહાસ દરેક તબક્કે બે વર્ગમાં વહેંચાયેલો. તો પ્રશ્ન અહીંથી પૂછાય, કોના મતે સમાજમાં હંમેશા બે વર્ગોનું અસ્તિત્વ રહ્યું છે? તો તમારે યાદ રાખવાનું કાર્લ હેનરી માર્ક્સ.
ઘણા વિદ્યાર્થીઓ YouTube ની અંદર મને સવાલ પૂછે છે સાહેબ કે સવાલ કેવી રીતે, તો હું અહીં બોલતો જાઉં છું કે આ સવાલ છે એની પર વધારે ફોકસ રાખવાનું, તો આ સવાલ થઈ ગયો અને જવાબ પણ કીધો. બીજું કે બે વર્ગો છે, જો ઉતાવળ ન કરો તો બે વર્ગો, એક ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ એટલે એને કહેશું આપણે માલિક વર્ગ, અને બીજો છે એ છે શ્રમજીવી વર્ગ. તો આ બે વિશે ચર્ચા કરી. ચાલો હવે એના પછી થોડાક આપણે આગળ ચાલીએ. હવે આ બાબતથી આગળ ચાલી અને એના વિશે કહીએ તો ભાઈ સમાજની અંદર હંમેશા બે વર્ગોનું અસ્તિત્વ હોય, એક માલિક વર્ગ અને બીજો મજૂર વર્ગ. બરાબર, ચાલો હવે એના વિશે પોઈન્ટ ટુ પોઈન્ટ આગળ ચાલીએ. તો હંમેશા માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. બરોબર, આ બે વચ્ચે સતત સંઘર્ષ છે એ ચાલ્યા કરે છે. બરોબર, અને વર્ગ સંઘર્ષ યાદ રાખજો ખાસ, વર્ગ સંઘર્ષ આ શબ્દ ખાસ યાદ રાખજો. આ શબ્દ કયા સમાજશાસ્ત્રી દ્વારા, વર્ગ સંઘર્ષ શબ્દ કયા સમાજશાસ્ત્રી દ્વારા આપવામાં આવ્યો, તો કાર્લ હેનરી માર્ક્સ દ્વારા. વર્ગ સંઘર્ષ સતત ચાલતી પ્રક્રિયા છે. હવે કેમ સતત ચાલતી, તો હંમેશા યાદ રાખજો કે દુનિયાની અંદર માલિકો અને મજૂરો છે એ ફેરા કરતા હોય, એટલે કે સમયાંતરે જે છે એમાં પરિવર્તન આવે, પણ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ જે છે, આ પરિસ્થિતિ છે એ વર્ષોથી સદીઓથી ચાલી આવે છે અને હજી ચાલી આવે છે. એટલા માટે એમ કે છે કે ભાઈ વર્ગ સંઘર્ષ સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર, ચાલો એના પછીનો પોઈન્ટ જોઈએ. પ્રક્રિયા છે, અને જો પ્રક્રિયા છે તેઓએ આ બાબત, બરાબર, તેઓએ આ બાબત જે છે એ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો જો ખાસ યાદ રાખજો, કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં લખે છે કે તો શું લખે છે કે માનવ સમાજનો, જો એને આપણે થોડીક અલગ પેનથી લખીએ, માનવ સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. તો ખાસ યાદ રાખજો, માનવ સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આવું કહેનારા સમાજશાસ્ત્રી કોણ? બરોબર, અને કેમાં લખ્યું એને? તો કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો નામના લેખમાં લખે છે કે માનવ સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. હવે વર્ગ કયા? તો કે બે, ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો માલિક વર્ગ અને બીજો શ્રમજીવીનો વર્ગ. બરાબર, એટલે જ કે માનવ સમાજનો જે આખો ઇતિહાસ રચાણો છે એ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ જ છે એક પ્રકારે, કારણ કે હંમેશા બે વર્ગો વચ્ચે છે સંઘર્ષો નાના મોટા ચાલ્યા કર્યા છે. બરાબર, ચાલો એની પછી જોઈએ. તેઓ નોંધે છે કે વિશ્વભરના શ્રમજીવીઓએ એક થઈને મૂડીવાદી પદ્ધતિનો, બરાબર, જો તેઓ નોંધે છે કે વિશ્વભરના શ્રમજીવીઓ, જોજો હવે આ વિચાર જોજો એનો,
કે વિશ્વભરના શ્રમજીવીઓ એક થઈને મૂડીવાદી પદ્ધતિની સમાજ વ્યવસ્થા દૂર કરીને વર્ગવિહીન, જોજો યાદ રાખજો, વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવી જોઈએ. તો આ ખાસ યાદ રાખો. તમે જો કે ખરેખર આવું ન થાય. મેં શરૂઆતના વિડીયોની અંદર જ કીધું હતું કે દુનિયાના મજૂરો સંગઠિત બનો, તમારે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે ગુલામીની જંજીરો. તો જો એ વિચાર છે શું કે વિશ્વભરના શ્રમજીવીઓએ એક થઈને મૂડીવાદી પદ્ધતિ સમાજ વ્યવસ્થાને દૂર કર્યું. હવે કાર્લ માર્ક્સના જે વિચારો છે એ વિચારો શ્રેષ્ઠ આપણે માનીએ છીએ, પણ ખરેખર શું આવું થઈ શકે? વિશ્વના મજૂરો ક્યારે સંગઠિત થઈ શકે? વિચારવા જેવી વાત છે. જો વિશ્વના મજૂરો એક થઈ જાય તો આ સંભાવના છે, પણ એવી સંભાવનાઓ આપણે અહીંયા કેવી ગણીએ છીએ તો કે તદ્દન અત્યારે વ્યાજબી ગણતા નથી, કારણ કે વિશ્વના મજૂરો બધા ક્યારે એક સમયે સંગઠિત થાય નહીં. આજુબાજુના માણસો સંગઠિત નથી થતા, વિશ્વના મજૂરો કઈ રીતે થાય? વિચારવા જેવી વાત છે. ચાલો, તો આ આપણે પહેલી બાબત અહીંયા જોઈ. તો વિશ્વભરના શ્રમજીવીઓને એક થવાની વાત જે છે કયા સમાજશાસ્ત્રી કરે છે? તો કાર્લ હેનરી માર્ક્સ દ્વારા જે છે એ અહીંયા આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. બીજી બાબત કે કાર્લ માર્ક્સના જે વિચારો છે એ રાજ્ય વ્યવસ્થાની અંદર પણ એટલા મહત્વના છે, સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં પણ એટલા મહત્વના રહ્યા છે. આ સિવાય કાર્લ માર્ક્સની જે વિચારધારા છે એ સમાજશાસ્ત્રની અંદર બહુ જ ઊંડા લેવલ દ્વારા જે છે આપણે એને આગળ ધરી શકીએ. પણ યાદ રાખો કે કાર્લ માર્ક્સની વિચારધારા પ્રમાણે જો કામ કરવામાં આવે અથવા તો જો એમ માનવામાં તો સમાજ વ્યવસ્થામાં ખરેખર બદલાવ થઈ શકે, પરંતુ આ ખૂબ જ અશક્ય જેવી લાગતી બાબતો કહી શકાય. પણ તો કાર્લ માર્ક્સ વિશે હજી થોડુંક ફરી વખત તો કાર્લ હેનરી માર્ક્સ, જેમનો જન્મ જર્મનીની અંદર થયો, જેમનું મૃત્યુ ઈસવીસન 1883 ની અંદર લંડનમાં, તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે કયું? દાસ કેપિટલ. બીજી બે ત્રણ બાબતો, તેમણે માનવ સમાજનો ઇતિહાસ, વર્ગ સંઘર્ષનો ઇતિહાસ કયો છે? કોણે? તો કાર્લ હેનરી માર્ક્સ દ્વારા. તો આટલી બધી બાબતોની આપણે ચર્ચા કરી. હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી મને રજા આપો. બીજું કે આની જે નોટ્સ બુક છે અથવા નોંધ છે તમારે તમારા પુસ્તકની અંદર કરતી રહેવી, જેથી કરીને તમે ફરી વખત પાછા આગળ વિડીયો ન જોવો હોય તો તમે વાંચી શકો. અને વિડીયો છે ધ્યાનથી જુઓ. તમને થતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. આભાર.